સુરત જિલ્લાના કામરેજ તાલુકાના હલધરુ ગ્રામ પંચાયતમાં એસીબીની ટીમે દરોડા પાડી તલાટી અને કોમ્પ્યુટર ઓપરેટરને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના હલધરુ ગ્રામ પંચાયતમાં એસીબીની ટીમે દરોડા પાડ્યા હતા। એસીબીની ટીમે તલાટી કમ મંત્રી અને કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટરને 7,500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓમાં ભરતભાઈ બચુભાઈ વાળા જે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે અને નિખિલ સંજય ભાલિયા જે કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર છે તેમની ધરપકડ કરી છે। બંને હલધરુ ગ્રામ પંચાયત કામરેજ સુરત ખાતે કાર્યરત હતા। આરોપીઓએ નવા બાંધકામ કરાયેલા રહેણાંક મકાનોની આકારણી કરી આપવાના બદલામાં લાંચની માંગ કરી હતી। સુરત ગ્રામ્ય એસીબીની ટીમને બાતમી મળી હતી કે પંચાયતના કર્મચારીઓ 7,000 થી 14,000 સુધીની લાંચ માંગે છે। આ બાતમીના આધારે સુરત ગ્રામ્ય એસીબીએ છટકું ગોઠવી આરોપીઓને ઝડપી પાડ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।